જામનગરમાં આજે એલસીબી તથા સિટી એ ડિવિઝન પોલીસે ચાંદી બજાર વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી હતી, જેમાં રિક્ષા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. રિક્ષા ચાલકોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત બ્રેથ એનાલાઇઝર વડે તેમણે કોઈ નશો કર્યો છે કે શું એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જામનગરમાં આજે જૂના રેલવે સ્ટેશન પાસેની જર્જરિત થઈ ગયેલ ગીતાલોજવાળી વિશાળ ઇમારત તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઇમારત એક જમાનામાં શહેરની એક ઓળખ સમાન આઇકોનિક ઇમારત ગણાતી હતી. આજે ઇમારતના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાતા ઘણા વડીલોએ આ ઇમારતના સુવર્ણ યુગની યાદો વાગોડી હતી. હર્ષ જાદવ, દબાણ નિરીક્ષક, એસ્ટેટ શાખા, જામનગર. હાલ 16 જેવી જૂની જે જર્જરિત ઇમારતો હતી એમને નોટિસ આપવામાં આવેલી હતી અને જે જર્જરિત ઇમારતો છે એને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત એમને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. હાલ એમાં ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખી અને રેલવે સ્ટેશનની નજીક આવેલી ગીતા લોજ છે એમની ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલી છે. આવી જ રીતે જામનગર શહેરની અંદર આવેલી જે જર્જરિત ઇમારતો છે એમને આગામી સમયમાં ડિમોલેશન કરવામાં આવશે અને જે પબ્લિક માટે એક ઇમારત છે જે કોઈ પણ ભયજનક છે એમને આગામી સમયમાં ડિમોલેશન કરી અને એ ઇમારતો આગામી ચોમાસાના સમયમાં તે પબ્લિક માટે કંઈ પણ હેરાનરૂપ ન થાય એ માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી. દેશભરમાં માજા મૂકી રહેલ મોંઘવારીથી જનતા ત્રસ્ત છે, ત્યારે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ડીકેવી સર્કલ પાસે અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જનતા મોંઘવારીનો કારાવાસ ભોગવતી હોય એવા સૂત્રો સાથે કોંગી નેતાઓએ પ્રદર્શન કર્યું હતું. દેશમાં તમે જોવો છો છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર હોય છતાં પણ તમે જોવો છો તેમ મોંઘવારી, બેરોજગારી અને છેલ્લે બાકી હતો તો 22,000 વિદ્યાર્થીઓ જે નીટમાં અને અલગ અલગ એક્ઝામમાં જે પેપર લીકનું જે ષડયંત્ર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ સાથે ચેડા થાય છે, એના ભવિષ્ય સાથે ચેડા થાય છે. મોંઘવારી તમે જુઓ, આજે મોંઘવારીના સૂત્રના આધારે ભાજપ સરકાર જે સત્તામાં આવી, આજે મોંઘવારી બેકાબુ છે. ડીઝલ, પેટ્રોલ, જે રસોડા સુધી મોંઘવારી પહોંચી છે. અનાજ હોય, દાળ હોય, તેલ હોય, કોઈ બી એક વસ્તુ એવી નથી કે ગૃહિણીના રસોડાથી લઈ અને રોડ ઉપર ચાલતા વિદ્યાર્થીઓ હોય, જે મજૂર કામ કરતા હોય, મજૂરો હોય પર મોંઘવારી સરકારે એની પર કર રીતે નાખી છે. આ મોંઘવારીનો ને આ પેપર લીક જે પેપર કારણે લીક થયો છે એના વિરોધમાં મુખ્ય પ્રધાન જે છે એનું રાજીનામા સાથે આજે દેશભરમાં કોંગ્રેસ રસ્તા ઉપર છે અને જામનગર ખાતે પણ અમારી સમગ્ર કોંગ્રેસની ટીમ સાથે આજે તમે જોવો છો તેમ કારાવાસમાં જનતા છે અને ભાજપવાળા લીલા લહેર કરે છે, ત્યારે સૂત્રોચ્ચાર કરી અને ભાજપ સરકારની આખું ખોલવાનો આજે પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલી સ્કૂલ લેવી છે સાહેબ, કે કેટલા ગેટ 1 લાખ રૂપિયા ફી લે છે? શું ડીઓ સાહેબ ના ધ્યાનમાં નથી? 1.5 લાખ રૂપિયા ફી લઈ રહ્યા છે સાહેબ. જ્યાં સુધી અમારા ધ્યાનમાં આવે તો તમારા ધ્યાનમાં વાત નહીં પહોંચતી હોય, આજે સાહેબ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારે તમારી પાસે આવવું પડે. આ સન્મજન નથી સાહેબ. લાખો વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓ આજે ભણે છે. 11 સાયન્સમાં 1.5 લાખ રૂપિયા ફી સીની ભરવાની છે. એફઆરસી ની અંદર આટલા લૂપહોલ આપેલા છે સાહેબ. એફઆરસી ની અંદર આટલા લૂપહોલ આપેલા છે કે સ્પોર્ટ્સ ફી, કલ્ચરલ ફી કરીને 50,000 રૂપિયા કલ્ચરલ ફી કેની હોય છે? શું એવા કાર્યક્રમ કરાવી દે? સ્પોર્ટ્સ ફી ની અંદર 27,000 ફી કેની હોય છે? અમારા ગરીબ માણસનો તો મદદ થઈ જાય. આજે સાહેબ ગરીબ વિદ્યાર્થીઓ છે એને આટલી ફી શું કામ ભરવી પડે? આજે સાહેબ આ 7 દિવસનું અલ્ટિમેટમ છે તમારી સામે હું વાંચું છું. પ્રતિશ્રી ડીઓ જામનગર, વિષય એફઆરસી નિયમોનું પ્રાઇવેટ. નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. આજ રોજ એબીવીપી જામનગર દ્વારા ડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એફઆરસીના જે નિયમો છે કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે ફી છે એ એફઆરસી દ્વારા લાગુ કરવામાં આવી છે, પણ કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલો દ્વારા એ ફીનું અમલીકરણ નથી કરવામાં આવતું, જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીઓ સાહેબને 7 દિવસનો સમય આપે છે. જો આવનારા 7 દિવસની અંદર જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે એની અંદર એફઆરસીના નિયમોનું અમલીકરણ કરવામાં નહીં આવે તો જે પણ કોઈ પ્રાઇવેટ સ્કૂલ હશે ત્યાં પહોંચી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. તેની સંપૂર્ણ જવાબદારી આ પ્રશાસનની રહેશે. અસ્તુ, ભારત માતા કી જય.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.